શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, કારણ કે શિક્ષણ જ બાળકને એક સફળ નાગરિક બનાવી શકે છે. કારણ કે જ્યારે બાળકને સાચું શિક્ષણ મળે ત્યારે બાળક એક સફળ વ્યક્તિ તો બને છે, પરંતુ સાથે દેશ માટે એક જવાબદાર નાગરિક પણ બને છે. બાળક સફળ નાગરિક બને, સંસ્કાર મળે અને જીવનના મૂલ્યો શીખે, એ માટે જ સરકારે RT એક્ટ અમલમાં મૂક્યો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. પણ સરકારે જે માટે આ એક્ટ અમલમાં મૂક્યો છે, પ્રશ્ન તો ત્યારે થાય જ્યારે આ જ એક્ટ માટે કેટલા બધા વાલીઓ એવા છે જે પોતાના બાળકને મફત શિક્ષણ આપવા માટે ખોટા પુરાવા આપીને RT એક્ટમાં એડમિશન કરાવે છે, જે બાળકને જીવનના મૂલ્યો શીખવા માટે સ્કૂલમાં એડમિશન અપાવે છે, પરંતુ પુરાવા ખોટા. નમસ્કાર, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું શું છે RTA એક્ટ, કેવી રીતે તમે અપ્લાય કરી શકો છો, કોણ કોણ આમાં એલિજિબલ છે અને આ સાથે કેટલા બધા એવા વાલીઓ છે ને કેટલા બધા એવા કિસ્સા છે કે જે મફત આ શબ્દ માટે થઈને પોતાના બાળકનું એડમિશન ખોટા પુરાવા સાથે કરાવે છે. પહેલા સમજીએ કે RTA એક્ટ શું છે અને ક્યારે અમલમાં આવ્યો. 4 ઓગસ્ટ 2009ના રોજ ભારતીય સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદો કે જે ભારતના બંધારણના અનુચ્છેદ 21A અનુસાર ભારતમાં 6 થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપે છે. આ કાયદો 1 એપ્રિલ 2010ના રોજ અમલમાં આવ્યો અને એટલું જ નહીં, પરંતુ દરેક બાળક માટે શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપનાર 135 દેશમાંનો એક દેશ પહેલો ભારત બન્યો. હવે RTA એક્ટની વિશેષતા શું છે અને કોને કોને લાભ મળે? ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ સંપૂર્ણપણે મફત છે. શાળા કોઈ પણ એવી ફી કે ચાર્જ લઈ શકતી નથી જે બાળકને ભણવાથી રોકે. ઉંમર યોગ્ય વર્ગમાં પ્રવેશ આપવો એ આવશ્યક છે. બાળકની જે ઉંમર હોય એ પ્રમાણે તેને પ્રવેશ આપવામાં આવે છે અને જો પ્રવેશ ન મળે તો તેઓને તાલીમ મેળવવા માટે પણ ખાસ તાલીમનો અધિકાર પણ છે. વાત કરીએ પ્રાઇવેટ સ્કૂલ્સની, તો એમાં પણ 25% સીટ જે છે તે આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના આ બાળકો માટે ફરજિયાત છે, જેમાં એડમિશન RTA હેઠળ મફત મળે છે. આ માટે શાળા પ્રવેશ માટે કોઈ ઇન્ટરવ્યુ લઈ શકતી નથી. ડોનેશન કે કેપિટેશન ફી પણ માંગવી ગેરકાયદેસર છે. આ માટે શાળામાં પ્રવેશ લેવો હોય તો શાળા કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યુ, ડોનેશન કે કોઈ કેપિટેશન ફી લઈ શકતી નથી. અને આ સાથે શિક્ષકો પણ પૂરતા પ્રમાણમાં એજ્યુકેટેડ અને વેલ નોલેજેબલ હોવા જોઈએ. છોકરા અને છોકરીઓ માટે અલગથી શૌચાલય સ્કૂલમાં હોવા જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા હોવી જોઈએ અને શાળા નક્કી કરેલા સમય પ્રમાણે ચાલવી જોઈએ. શિક્ષકના લાયકાતની વાત કરીએ તો શિક્ષકો શૈક્ષણિક લાયકાત સાથેના પ્રશિક્ષિત હોવા જોઈએ. ધોરણ 8 સુધી કોઈ પણ બાળકને ફેલ કરીને રોકી શકાતો નથી. તો RTA એક્ટ આપણે જોયું શું છે, પરંતુ RTA એક્ટની દેખરેખ કોણ રાખે છે, કેવી રીતે આ એક્ટ મેનેજ થાય છે, ચાલો સમજીએ. રાજ્ય સ્તરીય શિક્ષણ અધિકાર RTE અધિનિયમ પ્રમાણે 2009થી આનું નિરીક્ષણ કરવામાં આવે છે, જે માટે રાજ્ય સ્તરીય દેખરેખ સમિતિ SLMC ની સ્થાપના કરવામાં આવી છે, જેમાં 6 થી 14 વર્ષના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવામાં થયેલી એક જવાબદારી છે. વધારે દેખરેખ માટે રાજ્ય સરકારની અંદર જિલ્લા સ્તરે દેખરેખ માટેની પણ સમિતિ આવી છે. આ સાથે દરેક રાજ્ય સરકારે જિલ્લા સ્તરે પણ RTA એક્ટને અમલીકરણને દેખરેખ માટેની જિલ્લા સ્તરીય DLMC ની સ્થાપના પણ કરેલી છે, જેમાં જિલ્લાઓમાં બાળકોની નોંધણી, હાજરી અને શિક્ષણ માટે દેખરેખ રાખવા માટે જવાબદાર છે. વાત કરીએ હવે કઈ કઈ શાળાઓ એવી છે કે જે RTA એક્ટ હેઠળ કામ નથી કરી શકતી. તો પહેલું છે મુસ્લિમ મદ્રેસા શાળાઓ. આ શાળાઓને ક્વોલિટી એજ્યુકેશન પૂરું પાડવા માટે સરકારે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ જેવા વિષયોને પ્રાધાન્ય આપ્યું છે અને પ્રોત્સાહન આપ્યું છે. મિશનરી શાળાઓ RTA એક્ટ હેઠળ લેવાય છે. બોર્ડ સાથે જોડાયેલી અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા હોવી જોઈએ. પછી ભલે તે સરકાર દ્વારા સંચાલિત હોય, ખાનગી હોય કે પછી કોઈ ધાર્મિક સંગઠન દ્વારા સંચાલિત હોય. વાત કરીએ RTA એક્ટમાં કોણ અપ્લાય કરી શકે છે, એ માટે શું પાત્રતા છે, વાર્ષિક ઇન્કમ કેટલી હોવી જોઈએ, ચાલો સમજીએ. બાળકોની ઉંમર 6 થી 14 વર્ષની હોવી જોઈએ. LKG ક્લાસ 1 જેવા એન્ટ્રી લેવલ વર્ગ માટે ચોક્કસ ઉંમર રાજ્યના આધારે 3 થી 5 વર્ષની છે. EWS ની વાત કરીએ આર્થિક રીતે નબળા વર્ગ માટે, તો નિર્ધારિત મર્યાદાથી ઓછી આવક ધરાવતા પરિવાર, SC, ST, OBC અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો આમાં અપ્લાય કરી શકે છે. આ સાથે અનાથ, અપંગ બાળકો, HIV ગ્રસ્ત બાળકો, સ્થળાંતરિત શ્રમિક વર્ગના બાળકો અને કેટલાક રાજ્યોમાં એકલ માતા પિતા ધરાવતા બાળકો પણ આ એક્ટ માટે અપ્લાય કરી શકે છે. તો જો તમે પણ આ વર્ગમાં આવો છો, તમારી વાર્ષિક આવક પણ ઓછી છે અને તમારે અપ્લાય કરવું છે, તો કેવી રીતે અપ્લાય કરવું, ચાલો જાણીએ. RT માટે અપ્લાય કરવા માટે rte.orpgujarat.com પર જવાનું છે. ત્યાં અરજી ફોર્મ ભરવાનું છે. બાળકની વિગત, શાળાની પસંદગી અને તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, જેમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર ખાસ EWS માટે, જાતિનું પ્રમાણપત્ર
પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આ સાથે આધાર કાર્ડ, વીજળી બિલ, રેશન કાર્ડના પુરાવા અને સબમિશન કરવાનું છે. સાથે પસંદગી કરવાની છે તમારે કઈ શાળામાં એડમિશન લેવું છે. સબમિટ કર્યા બાદ લોટરી સિસ્ટમ દ્વારા તમારી પસંદગી થાય છે. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત આમાં એ છે કે તમે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો ઓનલાઈન તે બધા જ યોગ્ય હોવા જોઈએ. એમાં કોઈ પણ ખોટા દસ્તાવેજ ના હોવા જોઈએ. આ સાથે જ્યારે પણ ડેટ્સ બહાર પડે છે ત્યારે રેગ્યુલર ચેકિંગ પણ જરૂરી છે કે તમે જે શાળાઓની પસંદગી કરી એમાં તમારો નંબર લાગ્યો છે કે નહીં. વાત કરીએ આવક મર્યાદાની, તો જે માતા પિતાની આવક 1.5 લાખ કરતા ઓછી છે વાર્ષિક, એ માતા પિતા જ પોતાના બાળકનું એડમિશન આરટીઈ એક્ટ પ્રમાણે કરાવી શકે છે. પરંતુ પ્રશ્ન તો ત્યારે થાય કે જ્યારે માતા પિતાની આવક 1.5 લાખ કરતાં પણ વધારે છે, પોતે જે અર્નિંગ કરે છે, અર્નિંગના માધ્યમથી પોતાના બાળકને ભણાવી શકે છે, છતાં પણ માત્ર મફત આ શબ્દને થઈને તેઓ પોતાના બાળકનું એડમિશન ખોટા પુરાવા આપીને, ખોટા આઈટીઆર રિટર્ન આપીને પોતાના બાળકનું એડમિશન સ્કૂલમાં કરાવી દે છે. વાલીઓની આ મફત વૃત્તિથી ખરેખર જે બાળકને આની જરૂર છે એ લોકો આ એક્ટથી વંચિત રહી જાય છે. વાત કરીએ આવા કેસની તો અમદાવાદ, સુરત સહિત કેટલી બધી એવી જગ્યા છે, એટલી બધી એવી શાળાઓ છે કે જ્યાં ખોટા આરટી પુરાવા સાથે વાલીઓ પોતાના બાળકનું એડમિશન કરાવે છે. અમદાવાદના 2024ના રિપોર્ટ પ્રમાણે લગભગ 140 વાલીઓના ખોટા આરટી એક્ટના પુરાવા સામે આવ્યા. તો સુરતમાં પણ 6 જેટલી સ્કૂલમાં લગભગ 250 જેટલા ખોટા ઇન્કમ પુરાવા આપેલા બાળકોના એડમિશન રદ કરવામાં આવ્યા. અને હાલ જ 12 ફેબ્રુઆરી 2025માં 200 જેટલા એડમિશન અમદાવાદની વિવિધ સ્કૂલમાં ખોટા આઈટીઆર પુરાવાને કારણે રદ કરવામાં આવ્યા. આ કેસ જોઈને એવું જ લાગે કે તમે તમારા બાળકના ભવિષ્ય માટે, ભણતર માટે ચિંતિત છો, એ વસ્તુ સમજાય છે. પરંતુ એ માટે તમારી સગવડ હોવા છતાં તમે ખોટા ડોક્યુમેન્ટ્સ, ખોટા પુરાવા સાથે તમારા બાળકનું એડમિશન કરાવો છો એ વ્યાજબી નથી. આ ખોટા એડમિશન સાથે જ્યારે તમે તમારા બાળકને સ્કૂલમાં મોકલો છો તો એકવાર ચોક્કસ વિચારજો કે કદાચ મારા કરતાં જે શ્રમિક વર્ગના ભાઈ બહેનની અને બાળકની આ જરૂર હતી, શું એ તો મેં નથી છીનવી લીધી? રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એ મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર બતાવે છે. પરંતુ આમાં એલિજિબિલિટી પ્રમાણે જો તમારી પાસે સગવડ છે છતાં પણ તમે ખોટા પુરાવા સાથે ડોક્યુમેન્ટ્સ આપીને તમે તમારા બાળકને એડમિશન કરાવો છો એ બિલકુલ યોગ્ય નથી. કારણ કે આ એક્ટ બન્યો છે એ શ્રમિક વર્ગ માટે કે જે લોકો પોતાનું ગુજરાન અને પોતાના બાળકના ભણતરનું ભવિષ્ય જે છે તે સાચવી શકતા નથી. એ લોકોના બાળકો ભણી શકે એ માટેની આ સ્કીમ છે. જો તમે દાયરામાં આવો છો ને અપ્લાય કરો છો તો કોઈ વાંધો નથી, પરંતુ તમારી પાસે સગવડ છે છતાં પણ એક મફત વૃત્તિ માટે તમારા બાળકનું એડમિશન તમે સ્કૂલમાં કરાવો છો તો એ કરતા પહેલા ચોક્કસ એકવાર વિચારજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.